Hey, hello dear students. Welcome to the 5th standard drawing class. ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના તમામ બાળકોનું આપણા ડ્રોઈંગ ક્લાસમાં. લાસ્ટ ટાઈમ એટલે કે ફર્સ્ટ પીરિયડમાં આપણે કેલિગ્રાફી શીખ્યા હતા. આજે પણ આપણે કેલિગ્રાફી જ જોવાના છે. પેજ નંબર 4 ઉપર બે સ્ટેપ બતાવીશ તમને. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પેજ નંબર 5 ઉપર લાઇન્સ આપેલી છે. તેને રિલેટેડ આપણે કેલિગ્રાફીનું તમને કલરમાં સ્કેચબુક ની અંદર બતાવીશ. તો ધ્યાન આપશો અને પ્રયત્ન કરશો ને ઇન્ફોર્મેશન આપી દો કે જોય ઓફ ડ્રોઈંગ તમારી ડ્રોઈંગ બુક છે, રાઈટ? આઈ હોપ બધાને લિસ્ટ મળી ગયું હશે. જેને નથી મળ્યું તો તે મારું કોન્ટેક્ટ કરી દે યા ફિર મેં તમને બતાવ્યું એ રીતે તમારે જોય ઓફ ડ્રોઈંગ પરચેસ કરી લેવાની છે, રાઈટ? તો આપણે ક્લાસ શરૂ કરીએ. ફર્સ્ટ સ્ટેપ છે આપણું કેલિગ્રાફીનું. લાસ્ટ ટાઈમ આપણે જે રીતે મેજરમેન્ટ લીધું હતું 5 યા 6 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ક્વેર ડ્રો કરવા માટે તમે સ્કેલનો યુઝ કરો, મેજરમેન્ટ પ્રોપર ચેક કરો. 6 સેન્ટીમીટર નું સ્ક્વેર ડ્રો કરજો આ રીતે. સેમ મેથડ સેકન્ડ સ્ક્વેર. ઓકે, સો આપણી પાસે 6 સેન્ટીમીટર્સ ના 2 સ્ક્વેર રેડ છે, રાઈટ? ફર્સ્ટ પેજ નંબર 4 ઉપર જે સ્ટેપ આપ્યું છે તમારા બુકમાં તે આપણે જોઈશું. તો ધ્યાન આપશો કેવી રીતે. આ લાઇન્સ માટે પણ તમે સ્કેલનો યુઝ કરી શકો છો. હું તમને આઈડિયા આપી દઉં. હવે તમે વિચારતા હશો કે આ બોક્સીસનું ડિસ્ટન્સ કેટલું આવશે. તો 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ રાખવાનું છે. 1 સેન્ટીમીટર 1 1 1 and 1. તમારે ચેક કરવાનું છે સ્કેલથી. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ 0 સેન્ટીમીટર and this is 6 સેન્ટીમીટર. તો કાઉન્ટ કરવાનું 0 to 1 2 3 4 5 સેન્ટીમીટરનું આવે છે. બીકોઝ મેં તો ડાયરેક્ટ ડ્રો કર્યો, પણ તમારી જોડે તો સ્કેલથી તમે મેજરમેન્ટ લીધું હશે એટલે તમને પરફેક્ટ 1 2 3 4 5 and 6 મળશે જ. વાય? કેમ કે તમે સ્કેલથી 6 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ રાખ્યું છે. સરે તો ડાયરેક્ટલી ડ્રો કર્યું છે. અગર સરે પણ મોટી સ્કેલથી અહીંયા 6 સેન્ટીમીટર ડિસ્ટન્સ લીધું હોત તો મારી પાસે પણ સેમ મેજરમેન્ટ. સો ડોન્ટ વરી. એટલે 0 1 2 3 4 and 5. મારી માટે 5 છે, તમારી માટે 6 થશે, રાઈટ? એટલે એ રીતે કાઉન્ટ કરીને અહીંયા ડોટ મૂકી દેવાના છે. સ્કેલ અહીંયા સ્કેલ મૂકીશું. પહેલા સ્કેલનો યુઝ કરીશું. 0 to 1 1 1 to 2 2 to 3 3 to 4 4 to 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ રાખીશું. ત્યારબાદ આપણે ઓપોઝિટ સાઈડ પર સેમ મેથડ યુઝ કરીશું. 0 1 2 3 4 5. જોઈ શકો છો તમને ડિસ્ટન્સ પ્રોપર મળી રહેશે બીકોઝ તમે સ્કેલનો યુઝ કરીને મેજરમેન્ટ ડ્રો કરશો, રાઈટ? ત્યારબાદ બંને લાઇન્સને જે ડોટ તમે ટિક માર્ક કરશો આવી રીતે ટિક માર્ક કરશો. 0 to 1 ટિક માર્ક, 0 to 1 ટિક માર્ક એન્ડ ડોટ્સને જોઈન કરી દેવાના છે. કેવી રીતે અહીંયા જોઈન કરેલી સેમ ત્યાં જોઈન થઈ જશે. એટલે આ રીતે તમારું બોક્સ રેડી થઈ જશે. ઓકે.
જોઈ શકો છો તમે કેટલું સુંદર લાગી રહ્યું છે. લાઈક આ મારો ચેક્સનો શર્ટ છે, એવી રીતે તમે પણ ચેક્સના શર્ટ પહેરતા હશો, રાઈટ? હર કોઈને ચેક્સ, લાઇનિંગ, ડિફરન્ટ પ્રિન્ટિંગ વાળા શર્ટ્સ, ક્લોથીસ પહેરવાના ગમતા હોય છે. સો આપણું વર્લ્ડ જ એવું છે, આર્ટની દુનિયા, આપણા ડ્રોઈંગની દુનિયા જ એવી છે કે આપણા જીવનમાં બહુ બધા રંગો ભરી દે, બહુ બધી ડિઝાઇનોનો સમાવેશ કરાવી દે. સો આપણે પણ અલગ અલગ આઈડિયાઝ, અલગ અલગ ટેકનિક, અલગ અલગ ડિઝાઇન્સનો યુઝ કરીને આપણા એસાઇનમેન્ટ્સ, આપણે આ ડ્રોઈંગ્સ કમ્પ્લીટ કરવાના છે. ઓકે, રેડી? સો આ રીતે આપણે ફર્સ્ટ કેલિગ્રાફી સ્ટેપ કમ્પ્લીટ કરીશું. સેકન્ડ આપણે આ ટાઈપની લાઈન ડ્રો કરીશું, એટલે કે વર્ટિકલ, હોરિઝોન્ટલ. વન પાર્ટ વર્ટિકલ, વન પાર્ટ હોરિઝોન્ટલ. એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે લાઈન દ્વારા. હવે નેક્સ્ટ સ્ટેપ જે છે, ધ્યાનથી સમજજો આ સ્ટેપને, બીકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેજરમેન્ટનું, ધેટ્સ વાય. તો પહેલા મેં તમને કીધું રીતે આપણે સેન્ટર પોઈન્ટ ચેક કરવાનું છે આ સ્ક્વેરની અંદર. તો કેવી રીતે જોઈશું? ફોર એક્ઝામ્પલ, ચલો મારું આ 6 સેન્ટીમીટર, જો 6 સેન્ટીમીટર રાખીએ છીએ આપણે, 6 સેન્ટીમીટરનું સ્ક્વેર છે. સો અહીંયા મારે 0 નો પોઈન્ટ આવશે અને આ 6. તમે પણ 5 या 6 સેન્ટીમીટર યુઝ કરો, નો પ્રોબ્લેમ. 6 સેન્ટીમીટર યુઝ કરો, નો પ્રોબ્લેમ. સો 0 to 6, તો 6 હાફ કેટલા થશે? 6 ના અડધા કેટલા થશે? તો 3 થશે, રાઈટ? તો આપણે જ્યાં સ્કેલ યુઝ કરવાની છે, સપોઝ આ સ્કેલ છે મારી પાસે, તો અહીંયા હું સ્કેલ મૂકીશ. મારા સ્કેલમાં 0 અહીંયા આવે છે, 6 અહીંયા આવે છે અને 3, 6 હાફ 3, તો 3 ક્યાં આવે છે? તો અહીંયા આવે છે. સેમ એટલે અહીંયા મેં ટિક માર્ક કરી દીધું. ઓપોઝિટ સાઈડ સેમ મેથડ, 0 3 6, રાઈટ? ખ્યાલ આવ્યો તમને? 0 to 6 ના બિટવીન એરિયામાં 3 ક્યાં છે એ ચેક કરવાનું છે સ્કેલથી. 0 to 6 ના બિટવીન એરિયામાં 3 ક્યાં છે એ ચેક કરવાનું છે, ત્યાં ટિક માર્ક કરી દઈશું. સેમ અહીંયા પણ ટિક માર્ક કરીશું, 3 સેન્ટીમીટર. ડાઉન સાઈડ ઓલસો સેમ 3 સેન્ટીમીટર. ત્યારબાદ સિમ્પલી આપણે શું કરવાના છે ધ્યાન આપશો, 1 2 3 and 4 બિટવીન એરિયામાં 3 સેન્ટીમીટરના પોઈન્ટ્સ જે મળ્યા છે તેને આપણે જોઈન્ટ કરી દઈશું. કેવી રીતે? તો આ રીતે તમે સ્કેલનો યુઝ કરીને કે તમારા બુકમાં સેકન્ડ નંબરની જે કેલિગ્રાફી આપી છે એ આ ટાઈપની કંઈક દેખાતી હશે અને તેમાં છે તમને ડોટ્સ આપેલા છે. તમે ધ્યાનથી જોશો તમારા બુકમાં સિમ્પલ તમે જે રીતે આપણે આ ડોટ મૂક્યા છે એવી રીતે હું અહીંયા બતાવી દઉં. 1 2 1 2, રાઈટ? સપોઝ કે આપણે આ લાઈન જોઈન્ટ કરી દીધી, અહીંયા આ લાઈન જોઈન્ટ કરી દીધી. સેમ તમારા બુકની અંદર આ ટાઈપની લાઇન્સ છે, બટ કેવી છે? ડોટ 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 ડોટ. એ તમારે જોઈન્ટ કરવાની છે. કેવી રીતે? ધ્યાન આપો. મેં અહીંયા 2 ડોટ્સ મૂક્યા છે, અહીંયા 2 ડોટ્સ મૂક્યા છે. તો આ ડોટને, ફર્સ્ટ ડોટને હું આ ડોટ સાથે જોઈન્ટ કરી દઈશ. સેમ એ જ ડોટ અહીંયા પણ છે, તો હું અહીંયા જોઈન્ટ કરી દઈશ. સેમ આવું જ ડોટ અહીંયા પણ છે, તો અહીંયા જોઈન્ટ કરી દઈશ. તમે બુકમાં જોશો એટલે ખ્યાલ આવશે. સેમ હવે આ લાઈનને અહીંયા જોઈન્ટ કરી દઈશું. એ રીતે ડોટ ટુ ડોટ લાઇન્સને જોઈન્ટ કરતા જવાનું છે આપણે. તમે બુકમાં જોશો એટલે અંદર તો આવી જશે. સ્કેલનો યુઝ કરીને ડોટ ટુ ડોટ જોઈન્ટ કરી દઈશું. સ્કેચબુકમાં ડ્રો કરવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે મેજરમેન્ટ લઈને તમારે ડ્રો કરવાનું રહેશે, રાઈટ? આ રીતે તમારા બુકમાં
સ્ક્વેર કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ હું તમને ફર્સ્ટ એટલા માટે બતાવું છું કે તમારે પાછળના પણ ડ્રોઈંગ્સ તમારે જોવાના છે અને પછી જે કેલિગ્રાફી સ્ટેપ છે તે તમારે ખૂબ ધ્યાનથી સમજવાનું છે. કેલિગ્રાફી વિથ શેડિંગ. ઓકે, સો આશા રાખું છું તમને આ બેઝિક સ્ટેપ્સમાં આઈડિયા આવ્યો હશે જે પેજ નંબર 4 ઉપર છે. હવે પેજ નંબર 4 અને 5 ને જોઈન્ટ કરીને એટલે કે મિક્સ કરીને એક કેલિગ્રાફી તૈયાર કરી છે મેં સ્કેચબુકના પેજ ઉપર. તો તમે ચલો ધ્યાન આપશો અને પ્રયત્ન કરશો. સ્કેચબુક પેજ નંબર 4 અને 5 તમારે કમ્પ્લીટ કરવાનું છે, જેને જસ્ટ ફોલો જ કરવાનું છે. ડોટ્સ ને લાઇન્સ ઓલરેડી અંદર આપેલા જ છે. તેને તમારે મેં તમને બંને સ્ટેપમાં આગળના સ્ટેપમાં ને હમણાં જે સ્ટેપ બતાવ્યું એ રીતે ફોલો કરીને પેજ નંબર 4 અને 5 કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. સુરક્ષિત રહો, સેફ રહો. ટેક કેર.